ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। નસવાડી તાલુકાના રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં ભારે સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું। નસવાડી તાલુકાના રાજપૂત સમાજ દ્વારા ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા 1000 જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય રાજપૂત સમાજને વિરુદ્ધમાં અપમાનજનક નિંદનીય નિવેદન કરીને સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાવે છે। ત્યારે રાજપૂત સમાજ જીન કમ્પાઉન્ડમાં ભેગા થાય ત્યારબાદ તાલુકા સેવા સદને પહોંચ્યા હતા અને રદ કરો ભાઈ રદ કરો, રૂપાલાની ટિકિટ રદ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। તારીખ 2/4/24 મંગળના રોજ સમગ્ર નસવાડી તાલુકાના રાજપૂત સમાજ એકત્રિત થઈ માનનીય શ્રી રૂપાલાજીએ જે અમારા રાજપૂત સમાજની બહેન બેટીઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલ છે એનો અમે નસવાડી તાલુકા રાજપૂત સમાજ સખ્ત વિરોધ કરીએ છીએ અને અમારી માગણી અને લાગણી છે કે રૂપાલા સાહેબને જે પણ પક્ષે ટિકિટ આપી છે એને રદ કરે અને બીજા કોઈ ઉમેદવારને આપે તો રાજપૂત સમાજ એમની જોડે રહેશે। નહીં તો આ રાજપૂત સમાજ એટલો આક્રોશિત છે અને ગુસ્સામાં છે કે જેના રાજપૂત સમાજ થકી આ હિન્દુ ધર્મ અને બચેલો છે અને રાજપૂત સમાજે આ ભારત દેશ માટે માથા અને બલિદાન આપેલા છે એવા રાજપૂત સમાજ વિશે આવી અભદ્ર અને ખોટી ટિપ્પણી કરે છે। એ માટે આ રાજપૂત સમાજની ક્ષત્રિયો રાજપૂતો બહેનો સખ્ત વિરોધ કરે છે અને ગુસ્સામાં છે। જો રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો રાજપૂત સમાજ આગળની રીતે એમની રીતે કેસરિયા કરીને પણ કરશે અને આ ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ આ રાજપૂત સમાજની તૈયારી છે। અસ્તુ જય માતાજી। નસવાડી તાલુકાના સમસ્ત રાજપૂત પરિવાર તરફથી જે કંઈક પુરુષોત્તમ રૂપાલાજીએ વિભત્સ વાણીનો ઉપયોગ ભાષાનો ઉપયોગ કરીને જે ક્ષત્રાણીઓ વિશે લાંછન લગાડે એવા શબ્દનો ઉપયોગ કર્યો છે તે અમે બિલકુલ ચલાવી નહીં લઈએ। એના વિરુદ્ધમાં અમે આજ રોજ નસવાડી તાલુકાના મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છીએ। શું નામ? ચૌહાણ દેવેન્દ્રસિંહ રામસિંહ વઘાજ। Thank you.